આ વિધિનું નામ છે નિષ્ક્રમણ વિધિ. આ કોઈ જડતાનો વિષય નથી. હા, આજે તો વિજ્ઞાન પણ એ વાત કે છે કે નાના બાળકની આંખો એટલી કોમળ હોય છે કે 3 મહિના પૂરા ન થાય ત્યાર પહેલા જો આ સૂર્યના કિરણો એની આંખ ઉપર પડે તો એ સૂર્યના કિરણમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ એ બાળકની કોમળ આંખોને નુકસાન કરે છે. તેથી આપણે ત્યાં એવું સાંભળેલું કે પહેલા નાનો બાળક જન્મેલો હોય એને રહેવા માટે ઓરડો અંધારિયો હોય. ખાસ એમાં સૂર્યનો તડકો પ્રકાશ એ આવે જ નહીં, એટલે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો એને નુકસાન ન કરે. આ વિજ્ઞાન વર્ષો પહેલા આપણે ત્યાં હતું. વિજ્ઞાને તો હમણાં જ કહ્યું આ વાત. પૂજા વિધિ ચાલી રહેલો. યશોદાએ લાલાને અભિષેક કર્યો, કોરા વસ્ત્રો પહેરાવ્યા. લાલાને નિદ્રા આવી તો રસ્તાની બાજુમાં ગાડા નીચે પારણું મૂક્યું, લાલાને સુવાડ્યો. યશોદાજી લૌકિકમાં ડૂબી ગયા. થોડી વારે લાલો જાગ્યો, રડવા લાગ્યો, પણ યશોદાને સંભળાવ્યું નહીં. લાલો વિચાર કરે, હું આટલું રડું છે ને મારી માં સાંભળતી નથી, લાવ હું એવો અવાજ કરું કે આખું ગામ સાંભળે. રડતા રડતા પગની લાત ગાડાને મારી, ગાડું ઉછ્યું, દૂર જઈને પડ્યું. એની ઈસો એની ધરી, એના માટલા, દહીં, દૂધ, માખણ બધું ઢળી ગયું. ગાડું તૂટી ગયું. થયો મોટો અવાજ. યશોદાજી દોડતા આવ્યા, રડતા લાલાને લઈ લીધા. નંદબાવા આવ્યા. આ ગાડું કેવી રીતે ઉછળીને પડ્યું કોઈને ખબર ન પડે, પણ જે થયું તે સારું, ગાડું લાલા ઉપર ન પડ્યું. ભગવાને વ્રજભક્તોનું ગાડું દૂર કર્યું. એક વર્ષના હતા ત્યાં તૃણાવર્ત અસુર આવ્યો. ભગવાને એને માર્યો. 3 દોષ ગયા: પૂતના, ગાડું, તૃણાવર્ત. ત્યારે પ્રભુએ પોતાની માતાને પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. જ્યાં સુધી 3 દોષ જાય નહીં ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. પહેલો દોષ પૂતના. એ પૂતના એનો આધ્યાત્મિક અર્થ, પૂતના એટલે અવિદ્યા. અવિદ્યાને અજ્ઞાનમાં ફેર. હા, જેને લખતા વાંચતા ના આવડે એ અજ્ઞાની, પણ જેની પાસે જ્ઞાન છે અને છતાંય અવિદ્યા છૂટતી નથી. અવિદ્યા. અવિદ્યા એટલે અહંતા અને મમતા, હું અને મારું. માણસ બધું છોડવા તૈયાર, પણ આ 2 વસ્તુ છોડવા તૈયાર નહીં: હું અને મારું. જ્યાં જ્યાં ઝઘડા હોય એના મૂળમાં 2 વાત હશે: હું અને મારું. હું હોવું જોઈએ અને મારું હોવું જોઈએ. અને અજ્ઞાની લોકોને જ આ વિદ્યા હોય એવું નહીં, જ્ઞાનીઓને પણ આ વિદ્યા વળગેલી છે. હું અને મારું.
આ છોડવા કોઈ તૈયાર નહીં. તો સેવા માર્ગમાં બે પ્રકારની સેવા બતાવી મહાપ્રભુજીએ. આ શરીરથી જે સેવા કરીએ એનું નામ તનુજા. મંદિરના ચોકમાં કચરો દેખાયો એટલે કોઈને કહેવાને બદલે બુહારી લઈને આપણે કચરો વાળવા માંડ્યો. ક્યાંથી? આપણને વિચાર ન આવ્યો કે કોઈ જોશે તો શું કહેશે. તમે આવું કરો છો? આવો કોઈ વિચાર નહીં. ભગવાનના આંગણે તો આપણે પણ સેવક છે. તો આમ એની ચર્ચા કરીએ. આ મંદિર કેવું ગંદુ રાખે છે ને આટલા બધા પૈસા આવે છે તોય ચોખ્ખાઈ નહીં ને આ કઈ નહીં ને આવું બધું લેક્ચર કરવાને બદલે જરા સાવરણી લઈ અને આપણે કચરો વાળીએ. એનો આનંદ ક્યાંય નહીં મળે એવો. આપણી અહંતા જશે એનાથી. નહીં તો હૃદયમાં રહેલી અહમ એ દૂર નહીં થાય. તો તનથી સેવા કરતા અહમ જાય છે અને આપણી પાસે જે કંઈ છે એ ભગવાનનું છે. આ વિચાર આપણી મમતાને દૂર કરે છે. ભગવાને સૌથી પહેલા વ્રજભક્તોની અહંતા મમતા દૂર કરી. પછી બીજો દોષ એ સંસાર. અવિદ્યા જાય પણ અવિદ્યાએ ઉત્પન્ન કરેલો સંસાર જાય એવો નથી. સંસાર એટલે ગાડું. ગાડું. આજે પણ કોઈને પૂછવું હોય તમારો સંસાર કેમ ચાલે છે તો ઘણા લોકો એવું જ પૂછે તમારું ગાડું કેમ ચાલે છે. અરે ભાઈ હવે તો ગાડા જતા રહ્યા, હવે તો ગાડીઓ આવી ગઈ, પણ કોઈ એવું ના પૂછે તમારી મારુતિ કેમ ચાલે છે, તમારું ગાડું જ કેમ ચાલે છે. ગાડાના બે પૈડા, એક સ્ત્રી એક પુરુષ, બંને પૈડા એક દિશામાં ચાલે તો જ્યાં જવું હોય ત્યાં ગાડું લઈ જાય. પણ એક પૈડું સવળું ફરે ને એક અવળું ફરે તો એ ગાડું ક્યાંય ન લઈ જાય, અટવાઈ જાય. સંસારમાં રસ છે, દૂધ, દહીં, માખણ વગેરે સંસારમાં રસ છે, પણ સંસારના રસ વિષ જેવા વિઘાતક છે. વિષ જેવા વિઘાતક છે સંસારના રસ. પણ સંસારના રસ આપણા પ્રયત્નથી છોડવા બહુ જ કઠિન છે. એ તો ભગવાન લાત મારે ને ગાડું ઉછાળી દે તો જ સંસારના રસ છૂટે, નહીં તો ના છૂટે. એક બહુ જાણીતું ઉદાહરણ બધાને સમજાય એવું, એટલે એકનું એક જ એ ઉદાહરણ. આપણામાંથી જેણે જેણે ચા પીવાની શરૂઆત કરેલી ત્યારે કોઈએ નિયમ લીધેલો કે મરતા સુધી ચા પીશ? આવો નિયમ આપણામાંથી કોઈએ લીધેલો ખરો? નહીં. તો અત્યાર સુધીના જીવનમાં આપણે કેટલી ચા પીધી? કોઈ એક વાર પીએ, કોઈ 2 વાર પીએ. અને ઘણા ખાનદાન હોય એને જેટલી વાર પૂછો એટલી વાર ના ના પાડે. રાતે 12 વાગે કહો
તો કે આ ચાલશે. અને ઘણા એવા પણ એને ખાવાનું ના મળે તો ચાલે, પણ ચા ના મળે ને તો ના ચાલે. તો અત્યાર સુધીના જીવનમાં કેટલી ચા પીધી, કઈ અંદાજ એનો? હું અંદાજ આપું કેટલી પીધી અત્યાર સુધીના જીવનમાં? પેલું પાણીનું ટેન્કર આવે છે એ ભરીને ચા પીધી. હા, એના કરતા ઓછી નહીં, વધારે હશે. પણ હવે આટલી બધી ચા પીધી એ ઓછી કહેવાય ખરી? ઓછી ના કહેવાય. ઘણી બધી પીધી. હવે એનો સંતોષ ખરો? આટલી બધી ચા પીધા પછી જે એક સંતોષ હોવો જોઈએ એ સંતોષ ખરો? નહીં. હા, હવે જો સંતોષ હોય તો છોડો એને. ઘણા કે મને છે ને સવારમાં એક વાર તો ચા જોઈએ જ. હા, સવારમાં એક વાર તો ચા જોઈએ જ. હા, અને મને સવારમાં ચા ના મળે ને મારો દાડો બગડે. હો, ચા ના મળે તો દાડો બગડે. આવું કહેનારા તો ઘણા, પણ એવું કોઈ કહેનાર નથી મળતો કે મને સેવા ના મળે તો દાડો બગડે. હો, એટલે આપણને ભગવાનમાં પ્રેમ છે એના કરતા વધારે જો કોઈનામાં પ્રેમ છે તો ચામાં. એટલે ઘણા તો આમ પાઠ કરે ત્યારે પણ આમ પાઠ કરતા હોય, ચંડી પાઠ કરતા હોય, પણ બપોરના 3 વાગી ગયા હોય ને ત્યારેથી એનાથી શ્લોક જ એવો બોલાય, યા દેવી સર્વભૂતેષુ ચારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. આવા ચાના ભક્તો. અરે છોડી તો જુઓ, કાંઈ નુકસાન નથી થવાનું. પણ લોકો એવા સંસારના છોડવાનું આવે તો ખાંડ છોડે પણ ચા ન છોડે. ખાંડ છોડી દે પણ ચા ના છોડે. એ પાછા કે હા મારી માટે ખાંડ વગરની કરજો. હા, ખાંડ વગરની, મારી માટે ખાંડ વગરની. અરે ભાઈ, તો ત્યારે ખાંડે છોડો ને ચાય છોડો, બેય છોડો ને, પણ ચા ના છૂટે. હા, ખાંડ છૂટે. એ ચા તો એવી આમ ગળે વળગી, કોણ જાણે ક્યાંથી, કે જીવતા તો ના છૂટે. ભાઈ મરી જાય ત્યારે એના 13મા દાડે ખાટલામાં પાછી એક તપેલી, સાંસી, ગળણી, ચાનું પડીકું ને ચમચી ને પ્યાલો ને રકાબી ને આ બધું પાછું. ખબર નથી કે એને ભગવાનને ત્યાં કોણ ઉકાળી આલશે. તો વાત એક જ કેવી છે, એક ચા નામનો આ સંસારનો નાનામાં નાનો રસ, એ પણ જો આપણે છોડી શકતા નથી તો સંસારના રસ આપણા પ્રયત્નથી છૂટે એવા ક્યાં છે? એ તો ભગવાન કૃપા કરે ને આમ લાત મારે ને ગાડું ઉછાળી દે અને છૂટી જાય તો છૂટે, નહીં તો ન છૂટે. ચાલો, સંસાર ગયો પણ એના ઉપરનો મોહ જાય ખરો? સંસાર જાય પણ એના ઉપરનો મોહ, મોહ આપણને રડાવે છે.
મોહ આપણને દુઃખી કરે છે. મોહ નથી જતો. હા, બહુ જાણીતી વાત કે આપણે મકાન વેચી દીધું, પૂરેપૂરી કિંમત લીધી, દસ્તાવેજ કરી આપ્યા. હવે મકાન જોડે આપણી કોઈ સગાઈ નહીં. 15 વર્ષ વીતી ગયા, પણ આપણે ત્યાં મહેમાન આવેલા, એની જોડે કામ માટે નીકળ્યા, સામે પેલું વેચી દીધેલું મકાન દેખાય ને એટલે તરત પાછા આપણે મહેમાનને કહીએ, આ પેલું પીળા રંગનું મકાન દેખાય છે ને પીળા, એ આપણું. હા, એ આપણું. એ તારા બાપનું જ. ત્યાં તો વેચી દીધું ને પૈસા લઈ લીધા ને ઠેકાણે પડી ગયા ને 15 વર્ષ વીતી ગયા, અને આજે તને કહેતા શરમ નથી આવતી કે આ મકાન આપણું? આ મોહ છે. આ મોહ આપણને બોલાવે છે, આ મકાન આપણું, જ્યાં આપણું કંઈ જ નથી. તો સંસાર જાય પણ એના ઉપરનો મોહ જતો નથી. આ ત્રણેય દોષ જાય ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. યશોદાજીને લાલાના મુખમાં બ્રહ્માંડના દર્શન થયા, સ્વરૂપ જ્ઞાન થયું. પછી લાલાના નામ પાડવા માટે મથુરાથી ગર્ગમુનિ નીકળ્યા. ત્યાં ગાડી આપણે ત્યાં 3:30 વાગે પધારે એટલે પાછા આપણે પણ આવી જઈએ અને નામકરણ લીલાથી ભગવદ લીલામાં આગળ વધીએ. 2 ક્ષણના સંકીર્તનથી વિરામ લઈશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. શ્રી સુખદેવજી મહારાજ. નમો ભગવતે વાસુદેવાય. ગર્ગ પુરોહિતો રાજન યદૂનામ સુમહાતપા વ્રજન જગામ નંદસ્ય વસુદેવ પ્રણોદિતઃ. નામનું પણ એક મોટું મહિમા હોય છે. સેવામાં પણ 2 પ્રકારની સેવા, સ્વરૂપ સેવા અને નામ સેવા. પ્રભુનો જેવો મહિમા એવો પ્રભુના નામનો પણ મહિમા.
પ્રભુ જ્યારે સુધામમાં બિરાજતા હોય છે ત્યારે પ્રભુની ખોટ પ્રભુના નામ પૂરે છે. પ્રભુના નામકરણ માટે મથુરાથી ગર્ગમુનિ આવ્યા. નામ દેવતાના પૂજન થયા. ગર્ગમુનિ કે નંદ બાબા, આપણે રોહિણીના પુત્ર એના નામ પહેલા પાડીશું. અયમ હિ રોહિણી પુત્ર રમયન સુરદો ગુણૈ. આ રોહિણીના પુત્ર પોતાના ગુણથી જગતમાં બધાને આનંદ આપશે, તેથી એમનું નામ રામ પાડીએ છીએ. બધાને રમાડે, બધાને આનંદ આપે, એનું નામ રામ. બલાધિક્યાદ બલમ વિદુહુ. એના જેવું જગતમાં બીજામાં બલ નહીં, તેથી એનું બીજું નામ બલ. રામ પછી બલ. અને આ બાલક દેવકીના ઉદરમાં હતા, ત્યાંથી એનું આકર્ષણ થયું અને આ રોહિણીના ઉદરમાં આવ્યા. આજે જાણતા હશે એને સંકર્ષણ કહીને બોલાવશે. બલ, રામ, સંકર્ષણ. રોહિણીના પુત્ર છે, તેથી જગતમાં એનું નામ રૌહિણેય પણ ગવાશે. અને બલ અને રામ આ બે નામ ભેગા થઈ એક એનું નામ બલરામ પણ પડશે. નંદ બાવા, તમારા લાલાના નામ શું પાડીએ? એ તો યુગે યુગે જન્મ લે છે. સતયુગમાં શ્વેત સ્વરૂપ, ત્રેતાયુગમાં લાલ સ્વરૂપ, દ્વાપરયુગમાં પીળા, અને આ કલયુગ આવ્યો માટે કૃષ્ણ બન્યા. કૃષ્ણ શબ્દ એ તો પરમાત્માનું નામ છે, ભગવાનનું નામ. કૃષ્ણ શબ્દનો અર્થ સદાનંદ, પૂર્ણાનંદ. તો સદાનંદ, પૂર્ણાનંદ એકમાત્ર પરમાત્મા છે. આ જગત નિરાનંદ છે. જગતમાં ક્યાંય કશો આનંદ નથી. આનંદ તો માનવના હૃદયમાં રહેલો છે. તેથી એક વ્યક્તિને કઢી ખાય તો આનંદ, બીજી વ્યક્તિ દાળ ખાય તો આનંદ, ચોથી વ્યક્તિ દહીં ખાય તો આનંદ. હવે વસ્તુમાં જો આનંદ હોય તો દરેકને દરેક વસ્તુમાં આનંદ હોવો જોઈએ, પણ આનંદ પોતાના હૃદયનો છે અને પોતાની ગમતી વસ્તુમાં દરેકને જુદો જુદો આનંદ અનુભવાય છે.
કોઈને આમ ઠંડી પડે ત્યારે આનંદ, કોઈને ગરમી પડે ત્યારે આનંદ. એટલે પોતાના હૃદયમાં રહેલા આનંદ એ જ્યારે પ્રગટ થાય ત્યારે એને આનંદ અનુભવાય છે. બાકી જગત નિરાનંદ છે. જીવાત્મા ગુપ્તાનંદ છે. આનંદ છે પણ એટલો બધો અંદર ઢંકાઈ ગયેલો છે કે એને બહાર કાઢવા માટે પ્રયત્ન કરવો પડે. અને ભગવાન સદાનંદ છે, ભગવાન પૂર્ણાનંદ છે. તેથી ભગવાનનું નામ કૃષ્ણ છે. કૃષ એટલે સદા, ન એટલે આનંદ. એક પરમાત્મા જ પૂર્ણાનંદ અને સદાનંદ, તેથી ભગવાનનું નામ કૃષ્ણ. અને જે પરમાત્માનું નામ, નંદ બાબા તમારા લાલાનું નામ આપણે કૃષ્ણ પાડીએ છીએ. બધાના મનનું આકર્ષણ કરે માટે પણ કૃષ્ણ, બધાના દોષનું પણ આકર્ષણ કરે માટે પણ કૃષ્ણ. કૃષ્ણ શબ્દના અનેક અર્થ છે. નંદ બાબા તમારા બાળકના નામ નહીં પાડવા પડે, જેમ જેમ ચરિત્ર કરતો જશે એમ એના અનંત નામ એ થશે. એ ક્યારેક વસુદેવના પુત્ર પણ હતા, તેથી એનું નામ વાસુદેવ આ પણ જગતમાં પ્રસિદ્ધ થશે. નામ દેવતાના પૂજન કર્યા. નામ અને અર્થને પૂર્ણ સંબંધ જોઈએ. આને માટે તો આપણે ત્યાં ઘણા બધા પુસ્તકો લખાયા છે કે પહેલા પદાર્થ કે પહેલા નામ, પહેલા ઘડો બન્યો કે પહેલા ઘડાનું નામ બન્યું. આવા વિષયોનું પણ ઊંડાણથી ચિંતન ઋષિમુનિઓએ કર્યું છે. ઘડો એ નામ તો તૈયાર હતું જ, ઘડા નામનો પદાર્થ બન્યો એટલે એ નામ એની જોડે જોડી. તો નામ અને નામી એને પરસ્પર સંબંધ હોવો જોઈએ. અર્થ વિનાનું નામ ન હોવું જોઈએ. તેથી સંસ્કૃત ભાષામાં કોઈ નામ એવું નહીં મળે કે જેનો અર્થ ન હોય. માતા શબ્દ, તો માતા શબ્દમાંથી એક અર્થ મળે છે. માતી, જાનાતી, સમ્યક્તયા, સ્વપુત્રમ ઇતિ માતા. જે પોતાના સંતાનને સંપૂર્ણ રીતે ઓળખે એનું નામ માતા. એને પ્ર ઉપસર્ગ લગાડીએ તો પ્રમાતા એટલે ઓળખનાર બીજો શબ્દ બને. માતા એટલે જાણનાર, ઓળખનાર, માતા શબ્દનો અર્થ. પિતા શબ્દમાંથી અર્થ મળશે. પાતિ ઇતિ પિતા, સંતાનમાં સંસ્કારનું રક્ષણ કરે આ જવાબદારી જેની, એનું નામ પિતા. પિતા શબ્દમાંથી પણ અર્થ મળશે. પણ
માતાનું ગુજરાતી શબ્દ કયો? બા. બા શબ્દ ગુજરાતી, પણ માતા શબ્દમાંથી જેવો અર્થ મળ્યો એવો બા શબ્દમાંથી અર્થ મળે ખરો? નહીં. બા એટલે બા, એની કશું બીજું આગળ વધારે નહીં. પિતાનું ગુજરાતી બાપા, તો બાપા શબ્દમાંથી કોઈ અર્થ ખરો? એટલે એક બુદ્ધિશાળીએ કહ્યું, બાનું ચોથિયું. બાનું ચોથિયું, એનું નામ બાપા. આ કઈ શબ્દનો અર્થ નહીં. મોટે ભાગે અન્ય શબ્દો અને એનો અર્થ કોઈ એને સંબંધ ના હોય. આપણે દાળ શાકમાં સૌથી પહેલા પધરાવીએ એટલે કોઈ પૂછે આનું આ શું છે? તો કે મીઠું. એનું નામ મીઠું. હવે મીઠું હોય તો આમ હાથમાં લઈને ફાંકો ને. સાવ ખારું, એને નામ આપ્યું મીઠું. નામ ને અર્થને સંબંધ ક્યાં એમાં? અને વાસ્તવમાં જે દળેલી ખાંડ આવે, જે મીઠી લાગે, એને ઘણા લોકો એવું કે આ શું? તો કે બુરું. અરે ભાઈ બુરું નહીં, તો ગળ્યું. તો કે ના બુરું. અને જે બુરું હતું સાવ ખારું, કે એનું નામ મીઠું. નામને અર્થને કોઈ સંબંધ નહીં મળે. દાળ બનાવવાનું આપણું વાસણ, એનું નામ આપણે પાડ્યું તપેલી. હાથ લગાડીએ તો સાવ ઠંડી, આપણે કઈ તપેલી આપજો. અરે ભાઈ ફ્રીજમાંથી કાઢીએ ને તો એનું નામ તપેલી. એ તો ચૂલા ઉપર હોય તો તપેલી. પણ બિચારી એવી વગોવાઈ ગઈ કે દિવસે તપેલી, રાતે તપેલી, ફ્રીજમાં હોય તોય તપેલી. પેલી કહે કે ના હું ઠંડી, તો આપણે કહે ના તું તપેલી. તો નામ ને અર્થને કોઈ સંબંધ નહીં એવા આપણા બધા નામ. પણ ભગવાનનું એક પણ નામ એવું નહીં કે નામ ને અર્થને કોઈ સંબંધ ન હોય. આ નામકરણ સંસ્કાર વિધિ થયા. ગર્ગ મુનિએ જવાની તૈયારી કરી. યશોદાજી કે આજે એમને ના જવા દો. આજે આપે આવી મારા લાલાના નામકરણ સંસ્કાર કર્યા, આપ અહીં ભોજન લઈને પધારો. હું જાણું છું કે આપ અમારા હાથનું ભોજન ન કરો, પણ આપ જાતે બનાવો, ભોજન આરોગો. લાડુ તો જ્યાં જાઓ ત્યાં તમને ખાવા મળે, પણ મહારાજ આજે મારે ત્યાં દૂધપાક બનાવો, પછી પૂરી બનાવો, રોટલી બનાવો, બાકી જે બનાવવું હોય તે. પણ દૂધપાક હું આપને ઉત્તમમાં ઉત્તમ દૂધ લાવી આપું. નંદ બાબાએ ગાયોમાં એવું રિસર્ચ કરેલું. કેટલીક ગાયો એલંગ ગંધા, કેસર ગંધા, કમલ ગંધા, એટલે ગાયોનો ખોરાક જ એવો બનાવેલો કે એના દૂધમાં ઇલાયચી નાખવી ન પડે. એમાંથી જ ઇલાયચીની સુગંધ અને ગુણ મળે. કેટલીક ગાયોનો ખોરાક એવો કે એના દૂધમાં કેસર ન નાખવું પડે, કેસરવાળું જ દૂધ આવે.
લો આ બધા દૂધ લાવી આપું, મજાનો દૂધપાક બનાવો અને આરોગો, પછી જાઓ. તમારા દૂધપાક બનાવવા બેઠા. 4 કલાકે દૂધપાક તૈયાર થયો. કારણ કે એને હલાવતા જ રહેવું પડે. જો દૂધ તપેલીમાં કે પેણીમાં ક્યાંય પણ ચોટે, તે ધૂણાયેલી વાસ આવે તો ખાવો ન ગમે. અંદર ચોખા પધરાયેલા, ઓગળી ગયેલા, પછી અંદર બદામ, પિસ્તા, કેસર, આમ રગડા જેવો આમ દૂધપાક, એવો દૂધપાક તૈયાર થયો કે એમાં સાંભેલું મૂકો ને તો એ ઊભું રહે. એનું નામ દૂધપાક. બાકી આપણે બનાવીએ એનું નામ ઉત્પાત. દૂધ અને ચોખાનો કોઈ મેળ જ ના ખાતો હોય અને પછી એમાં ચારોળીના દાણા બિચારા તરતા હોય, એનો કઈ દૂધપાક કહેવાતો હશે? સામગ્રી તૈયાર થઈ, થાળ પીરસ્યો. હવે નિયમ, ભગવાનને ધરાવ્યા વિના તો નહીં ખાવાનું. સંપ્રોક્ષ્ય ધૈનુ મુદ્રા મૃતિકૃત્ય ગ્રાસ મુદ્રામ પ્રદર્શ્ય પ્રાણાય સ્વાહા અપાનય સ્વાહા નૈવેદ્યમે તદ ભગવન નિવેદિતમ ચતુર્વિધમ પક્વમદોષમન્નમ સ્નેહેન યુક્તમ સુદયા સમન્વિતમ ચતુર્વિધમ ભૂતગણો ગૃહાણ. આ નૈવેદ્ય આપને સમર્પણ કર્યું છે. આપ આરોગો પ્રભુ. પ્રાણાય સ્વાહા, પાનાય સ્વાહા. આંખ બંધ કરીને આરોગાવા લાગ્યા. એટલે ભગવાન આવ્યા. બાળક, આ થાળમાંથી શું લેવું? તો દૂધપાકનો કટોરો ઉઠાવી લીધો, બાળના પાછળ ભરી ગયા. મહારાજે આંખ ખોલી તો આ થાળમાં દૂધપાકનો વાડકો જ નહીં. અરે યશોદા, મેં આ થાળમાં દૂધપાકનો વાડકો મૂકેલો કે નહીં? તો મહારાજ મૂકેલો. તો વાડકો જ નથી, અહીં કોઈ આવ્યું નથી, ગયું નથી. વાડકો ક્યાં જાય? બિલાડી આવે તો દૂધપાક ખાઈ જાય, પણ વાડકો તો ના લઈ જાય ને. આવ્યા યશોદાજી, કોઈ આવ્યું નથી, ગયું નથી, જાય ક્યાં? યશોદાએ બૂમ પાડી, અરે લાલા, ઓ લાલા, હા મૈયા, લાલા તું ક્યાં છું? કે માં હું આ બારણા પાછળ છું. બારણા પાછળ શું કરે છે બેટા? માં દૂધપાક ચાટું છું. દૂધપાક પી કે પણ રગડો આમ વાડકાને ચોટેલો ને, આમ જીભ કાઢી કાઢીને ચાટી રહે છે. આમ ચાટી રહેલા. હવે લાલો અડક્યો, આ બધું છોવાઈ ગયું. મહારાજ, મારો લાલો બહુ તોફાની. હા, હવે હું એને બરોબર રાખીશ, ધ્યાન રાખીશ એનો. મહારાજ, તમે થાકી ગયા છો નહીં ને? ભૂખ લાગી હશે. એવું કરો ને, જલ્દી થાય એવી મીઠાઈ બનાવો. અને જલ્દીમાં જલ્દી થાય એવી મીઠાઈ, એનું નામ શીરો, માનભોગ. લો, જેટલે આ ઘી પધરાવવું હોય એટલું પધરાવો. ઇલાયચી, બદામ, પિસ્તા, આ બધું જેટલું પધરાવવું હોય એટલું પધરાવો. મહારાજ બનાવો, હા, મન મૂકીને. હું લાલાનું ધ્યાન રાખું છું. લાલાને લઈને યશોદાજી આવ્યા.
એક ઘાસ ભરવાની વાંસની ઝૂંપડી ખાલી પડી હતી. લાલાને ઉઠાવીને અંદર મૂક્યો. હાથમાં નેતરની સોટી. જો લાલા હવે બહાર નીકળ્યો અને મહારાજને પજવવા ગયો ને તો આ સોટીથી તારી ખબર લઈ નાખે. અહીં જ બેઠી છું. બારણાને સાંકળ મારી. યશોદાજી પગથિયામાં બેઠા. હવે મહારાજ આમ શીરો શેકે. એની સુગંધ ચારે બાજુ લોટ શેકાય એની. ભગવાન વિચાર કરે, દૂધપાક ખાધો પણ માનભોગ જેવો આનંદ નહીં, શેરા જેવો આનંદ નહીં. પણ મહારાજ બોલાવે નહીં તો જવાય કેવી રીતે? એટલે રાહ જુએ છે. ત્યાં મહારાજે થાળ પીરસ્યો. મહારાજ વિચાર કરી, ગયે વખતે હું વેદ મંત્ર ભણ્યો ને, આ લાલાને કોઈ ગેરસમજ થઈ ને ખાવા આવ્યો. પણ આ વખતે તો ગુજરાતી થાળ બોલું એટલે કોઈ ગેરસમજ ના થાય, તકલીફ ન થાય. તો મહારાજને એક જ ગુજરાતી થાળ, એની 2 લીટી આવડે. મહારાજ ગાવા લાગ્યા. પણ થાળ એવો બંધ બેસતો પ્રસંગને અનુરૂપ. જ્યાં પલી ઉગાડી જીવન વહેલો વહેલો આવજે. જ્યાં પલી ઉગાડી જીવન, જ્યાં પલી ઉગાડી મોહન છાનો માનો આવજે. જેવા ડાયા છૈયા સાથે તેડી લાવજે. જ્યાં પલી ઉગાડી જીવન વહેલો વહેલો આવજે. જાપલી ઉગાડી જીવન વહેલો વહેલો આવજે. ભગવાન વિચાર કરે, આ મહારાજે જ્યારે આપણા નામ પાડ્યા ને ત્યારે 2 નામ પાડવાના ભૂલી ગયેલા. તે અત્યારે યાદ આવ્યું તે આપણા નામ પાડ્યા, જીવનલાલ ને મોહનલાલ. અને આટલા પ્રેમથી બોલાવે એટલે કઈ ગયા વગર ચાલે. પણ જવું કેવી રીતે? દરવાજો બંધ હતો, પણ વાંસનો દરવાજો. એટલે લાલાએ 2 વાંસ આમ ખેંચ્યા, 2 વાંસ આમ ખેંચ્યા, વચમાંથી હાથ અંદર નાખ્યો અને સાંકળને આમ આંગળી મારી, દરવાજો ખુલી ગયો. બંધ દરવાજા ખુલતા ભગવાનને આવડે એવા જગતમાં કોઈને ના આવડે. હવે જવું કેવી રીતે? આમ પગથિયામાં યશોદાજી બેઠેલા. સવારના દોડાદોડમાં હતા, થાકી ગયેલા, ભૂખ પણ લાગેલી. પણ બ્રાહ્મણ દેવતા જમે નહીં, ત્યાર પહેલા ખાવું કેવી રીતે? લાલાને ઝૂંપડીમાં પૂરીને યશોદાજી પગથિયામાં બેઠા. બાજુમાં આસોપાલવનું ઝાડ, ઠંડો ઠંડો પવન આવ્યો. એટલે યશોદા માને સમાધિ લાગી ગઈ, સૂઈ ગયા. તો લાલો આમ ઉટલા ઉપરથી નીચે સરકી ગયો. માના સામે જોયું તો માં સંપૂર્ણ આમ સમાધિમાં, કે માં તરફથી કોઈ ખતરો નથી. પણ જોયું બાજુમાં નેતરની સોટી પડેલી, કે ખતરનાક છે તો આ નેતરની સોટી છે. ભગવાને ઉઠાવી લીધી. હવે આ સોટી સંતાડવી ક્યાં?
આખા ઘરમાં કોઈ જગ્યા ન જડી. મહારાજે શીરો શેકવા ચૂલો સળગાવે તો એને એમાં ખુશી દીધી. સોટીને અગ્નિ સંસ્કાર થઈ ગયો. પછી દૂર શ્રી દાઉભૈયા રમતા હતા, એને ઈશારો કરીને બોલાવે, અરે દાઉભૈયા પધારો. આ ગયે વખતે હું એકલો ગયો ને ત્યાં મહારાજને ના ગમ્યું, એટલે આ વખતે જુઓ કે છે, તારા જેવા ડાયા છૈયા સાથે તેડી લાવજે, તારા જેવા છૈયા. તે તમારી ગણતરી ડાયામાં પધારો. આ બે ભેગા થયા, આવ્યા, આમ બે બાજુ બેઠા. મોટા ભાઈ, ખાવા જેવી આ થાળીમાં એક જ વસ્તુ છે, માન ભોગ. જેનું માન હોય એને મળે, અને જેનું માન ના હોય એને ના મળે, માટે માન ભોગ. બંને જણા બેસીને આરોગવા લાગ્યા. મહારાજનું ધ્યાન તૂટ્યું. આંખ ખોલી તો દાઉ ભૈયા, શ્યામ ભૈયા પ્રેમથી માનભોગ આરોગી રહ્યા છે. મહારાજે બૂમ પાડી, અરે યશોદા. યશોદાજી સમાધિમાંથી જાગ્યા આમ એકદમ. હા મહારાજ, કે આ તારો લાલો? મહારાજ, મારો લાલો તો આ ઓરડીમાં, વાંસની ઝૂંપડીમાં. અરે શું તારો લાલો ઝૂંપડીમાં? તારો લાલો તો મારી થાળીમાં. જો યશોદાજી ઊંઘમાંથી એકદમ જાગ્યા. જુએ તો ઝૂંપડીનો દરવાજો ખુલ્લો. આ ક્યારે અહીંથી સરકી ગયો, ત્યાં પહોંચી ગયો, ખબર ના પાડી. લાવ એની ખબર લઈ લઉં. આમ જુએ, પેલી નેતરની સોટી શોધે, પણ નેતરની સોટી હોય તો મળે ને. એને તો ક્યારનો અગ્નિ સંસ્કાર થઈ ગયેલો. એટલે યશોદાજી દોડતા આવ્યા, ધમકાવા લાગ્યા, અરે લાલા, કેમ અહીં આવ્યો? તને ના પાડી હતી ને. એટલે લાલો કે, માં ખબરદાર જો મને એક અક્ષર કહ્યો તો. હું તો ઝૂંપડીમાં બેઠો બેઠો જપ કરતો હતો. શેનો જપ કરતો હતો? કે આ મહારાજ મને ક્યારે બોલાવે, અને મહારાજે મને બોલાવ્યો ત્યારે આવ્યો છું, એમનેમ નહીં. હા, પૂછ મહારાજને કે એમણે કહ્યું કે નહીં કે જીવણ વહેલો વહેલો આવજે. દૂધપાક તો તાળો હોય તોય ભાવે, પણ શીરો તાળું થઈ જાય ને પછી બહુ ભાવે નહીં. એટલે આમ ગરમ ગરમ હોય તો એનો આનંદ. અને પછી કહ્યું, આ ઝૂંપડી છે ને એને ખુલ્લી નાખતો, અને સાચવીને આવજે. હા, છાનો માનો આવજે. આ ઝૂંપડીના પગથિયામાં જમ જેવી તારી માં બેઠી, તને આવવા નહીં દે, એટલે છાનો માનો આવજે. પાછો તારા જેવાને લેતો આવજે, એકલો ના આવતો. જો હું દાઉ ભૈયાને લઈને આવ્યો ને મહારાજે બોલાવ્યો ત્યારે આવ્યો. તારે જે કહેવું હોય તે મહારાજને કહેવાનું, ખબરદાર જો મને કહી તો. ગર્ગમુનિ વિચાર કરે, હું તો ભગવાનને થાળ ધરાવું. એ ભગવાન આજ યશોદામાં તારા લાલાને લડતી નહીં. હા, જેના પુણ્ય હોય એના હાથની સામગ્રી તારો લાલો આરોગે, અને જેના ઉપર તારા લાલાની કૃપા હોય
એને તારા લાલાની પ્રસાદી મળે, બધાને નહીં. એક વાર તો મેં તારા લાલાની પ્રસાદી ગુમાવી, હવે તું એની પ્રસાદી લઈને જ જઈશ. પ્રસાદી લીધી, વિદાય થયા. પ્રભુની બાળ લીલાઓ ગોપીજનોને એકલા ગમે નહીં. કોઈને કોઈ નિમિત્ત બનાવીને લાલાને પોતાને ઘેર લઈ જાય, કંઈ ને કંઈ સામગ્રી એ આરોગાવે. કોઈના ઘરની સામગ્રી ભાવી જાય તો બીજે દિવસે તેડવા આવે, ના આવે એને રાહ જોવાની નહીં, એને ઘેર પહોંચી જવાનું. આગલે દિવસે જ્યાંથી લીધું હોય ત્યાંથી લેવાનું, ખાવાનું, ઢોળવાનું, ફોડવાનું. એકલા જવાનું નહીં, 5-25 મિત્રો હોય, માકડા હોય જોડે. આ બધી કૃષ્ણની અદ્ભુત લીલાઓ. એક દિવસ ગોપીજનો ભેગી થઈ યશોદાને ફરિયાદ કરવા આવી. ભાગવતમાં 3 શ્લોક છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત સ્તેયમ સ્વાદવત્યથ દધિપય કલ્પિતૈસ્તેય યોગૈ. અરે યશોદા, તારા લાલાનું ધ્યાન રાખવું હોય તો રાખજે હો. અમે ઘરમાં ન હોઈએ ત્યારે આવે, આને ખીલે બાંધેલા વાછરડા એને છૂટા મૂકી દે. એ છૂટા થયેલા વાછરડા ગાયનું બધું દૂધ ધાવી જાય. અમે દોવા બેસીએ ત્યારે ટીપું દૂધ પણ ન નીકળે. યશોદાજી કે અરે કનૈયા, આ લલિતાને ત્યાં જઈને તું આ તોફાન કરે છે, એના વાછરડાને તું છૂટા મૂકી દે છે, એને વાછરડા બધું દૂધ પી જાય, આવા તોફાન કરે છે. માં, મારી જગ્યાએ તું હોય ને તો તું પણ આવું કરે. લાલા, હું તારે જેવી તોફાની છું તે હું આવું કરું? ના માં, તું તોફાની નહીં, તું દયાળુ છે. માં, તારી લલિતા એવી પાજી છે સ્વભાવની, ગાયનું ટીપે ટીપું દૂધ દોઈ લે અને ટીપું દૂધ ન નીકળે તારે વાછરડાને છૂટા મૂકે, બિચારા વાછરડા ભૂખ્યા રે. માં, તું જુએ ને તો એના વાછરડાના પેટમાં વેંત વેંતના ખાડા હોય. કેમ માં, તું એના વાછરડાને છૂટા ના મૂકી આવે? હે લલિતા, તું આવી પાજી છું, વાછરડાને ભૂખ્યા રાખે છે? જા લાલા, હું તને કહું, કાલથી એના ઘરના વાછરડા છોડી આવજે. આ તો આખો કેસ ફાઇલ થઈ ગયો. ત્યાં બીજા ગોપી બોલી ઉઠ્યા, યશોદા, અમે વાછરડાને પકડવા દોડીએ, અમે પડી જઈએ ત્યારે આ તારો લાલો હસે છે. કોઈના પણ દુઃખ ઉપર હસવું એ સારી વસ્તુ નથી. કોઈને પણ દુઃખમાં સહાય કરો, મદદ કરો, એના દુઃખ ઉપર હસવું એ તો આસુરી વૃત્તિ છે. અને અમે પડી જઈએ, એમને વાગે ત્યારે ઊભો ઊભો હસે છે. ત્યારે ત્રીજા ગોપી કે, યશોદા, આ તારો લાલો ચોરીઓ કરે છે. અમે ઘરમાં ન હોઈએ ત્યારે આવે, દહીં દૂધ માખણ લે, ઉજાણી કરે. અમને વિચાર આવ્યો કે આ જમીન ઉપર માટલા હોય આગળના રૂમમાં, તે એના હાથમાં આવે છે.
એટલે તારા લાલાના ત્રાસથી અમે ઘરમાં શેકા વસાવ્યા, શેકા ઉપર મૂક્યા. તો તારા લાલાને બધા ઉપાય આવડે બા. આમ ખાણીઓ ખેંચી લાવે, ખાણિયા ઉપર ચડે, શેકેથી લે. ખાણીએ ચડે તોય ના પહોંચાય તો ભાઈબંધની ખાંદ ઉપર ચડે, અને તોય હાથ ન પહોંચે તો દરવાજાની પાછળ મૂકેલા હથિયારો અમે, દંડો છે, લાકડી છે, ભાલો છે, તલવાર છે, આ બધું બારણાની પાછળ રવા દઈએ. એટલે બૂમ પડે ને જવાનું હોય તો તરત લઈને જવાય. ત્યાંથી ભાલો લઈ આવે, અને એવો કારીગર કે આમ માટલામાં નીચેથી ગોળ કાણું પાડે, આમ કાથીનું શીંકું ને માટીનું માટલું હોય એટલે, અને કાણું પડે એટલે ઉપરથી દહીં, દૂધ, માખણ એના દૂધવા પડે. એટલે બધાને લઈ આવે, મોઢા પોળા કરીને ઉભા રહો. આમ તે મોઢામાં જ પડે એવું નહીં, મોઢા ઉપર પડે, માથા ઉપર પડે, પંચામૃત સ્નાન થાય તોય વાંધો નહીં. એક નિયમ કે સાંજે જમનાજીમાં સ્નાન કરીને જ ઘેર જવાનું, એટલે કોઈ ચિંતા નહીં. અમને વિચાર આવ્યો કે બહાર પરસાળમાં બધું હોય છે તે લાલાને હાથ લાગે છે, પણ અંધારા ઓરડામાં સંતાડીને મૂકીએ તો એને હાથ ન લાગે. તો ઓરડામાં અમે સંતાડીને મૂક્યું. તારો લાલો આવે, આમ કશું દેખાય નહીં. તો એ કારીગર એવો, તો એને રત્નના આભૂષણ પહેરાવે. એ રત્નના આભૂષણ બહારથી સૂર્યના પ્રકાશમાં ધરે, અને એનો પ્રકાશ ઓરડામાં પડે. એ પ્રકાશમાં સંતાડીને મૂકેલા દહીં, દૂધ, માખણના માટલા એને હાથમાં આવી જાય. યશોદામાં કેટલીક વાર એવું બને, દહીં, દૂધ, માટલામાંથી આમ પ્રકાશ નીકળે. અમે આમ જોઈએ, જ્યાં લાલાને કહી રહ્યા હોય કે અમે અહીં સંતાયા છે, આવતું તારે માટે જ. અને કોઈક વાર એવું બને કે તારા લાલાના શ્રી અંગમાંથી તેજ નીકળે, અને એમાં દહીં, દૂધ, માખણના માટલા એમને મળી જાય. આ સાંભળી યશોદાજી રાજી થયા કે મારો લાલો તો એવો જ હોય ને, જ્યાં જાય ત્યાં પ્રકાશ કરે, જ્યાં જાય ત્યાં અજવાળું કરે. એક દિવસ એક ગોપીએ કહ્યું, લાલા તું બધાના ઘરમાં ચોરી કરે તો ભલે, પણ મારા ઘરમાં ચોરી કરે તો હું જાણું તું હોશિયાર છું. ભગવાન કે કાકી તમારું પણ નામ લિસ્ટમાં છે, હો શાંતિ રાખજો, તમારે ત્યાં પણ આવીશું. એક દિવસ ભગવાન આવ્યા ગોપીને ઘેર. આ ગોપીએ કરેલું શું? શીંકા ઉપર માખણનું માટલું મૂકેલું, માટલા ઉપર થાળીમાં પાણી ભરેલું, અને જ્યારે સૂવું હોય ત્યારે ગોપી આ માટલા નીચે, આ શીંકા નીચે સૂઈ જાય. હવે કોઈ પણ આ ચોરી કરવા આવે, શીંકું હાલે એટલે ઉપરથી પાણી પડે, એટલે સૂતેલી વ્યક્તિ જાગી જાય અને ચોરી કરનાર પકડાઈ જાય. એક દિવસ ભગવાન આવ્યા. આ ગોપી બપોરના પ્રેમથી ભોજન કરી અને સૂતેલા. ભગવાને આખી પરિસ્થિતિ આમ જોઈ લીધી. પછી એક ગોવાળના કાનમાં એક વાત કહી
એ ગોવાળ દોડતો 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 શ્રી યમુનાજીના કિનારે ગયો. ત્યાંથી કમળનું ફૂલ લાંબા દાણા સાથે લઈ આવ્યો. લાવીને કૃષ્ણને આપ્યું. કૃષ્ણે દાણા ઉપરથી ફૂલ ઉતારી દીધો અને કમળના દાણાનો એક છેડો પેલો થાળીમાં મૂક્યો, બીજો મોઢામાં રાખી ઊંડો શ્વાસ ખેંચ્યો. આ પરમાત્માનું પ્રકૃતિનું વિજ્ઞાન કેટલું બધું ખબર કે આ કમળનો નાળ વચમાંથી પોલો હોય, પાઇપ જેવો. એક છેડો થાળીના પાણીમાં, બીજો મોઢામાં. જ્યાં ઊંડો શ્વાસ ખેંચ્યો એટલે થાળીનું પાણી મોઢામાં બધું. થાળી ખાલી થઈ ગઈ. પછી ભાઈબંધના ખભા ઉપર ચડી થાળી ઉતારી, એક જણને આપી. માટલું ઉતારી બીજાને આપ્યું. બધાએ ખૂણામાં ભેગા થયા. ગોપી સૂતા રહ્યા. અંદરથી માખણ કાઢતા ગયા, ભાગ પાડતા ગયા, દરેકને આપતા ગયા. બધા જ માખણ આરોગી ગયા. લૂછી લૂછીને માટલું આમ સાફ કરી નાખ્યું. પછી ભગવાન કે એક કામ કરો, થોડા ગિરિરાજ બાવા પધરાવી લાવો. એટલે જઈને થોડા ગિરિરાજ બાવા આ લોકો પધરાવી લાવ્યા, સખાઓ. એટલે માટલાની અંદર વ્યવસ્થિત પધરાવ્યા એને. પછી કમળનો નાળ એને આમ ગોળ કરીને અંદર મૂક્યો. વચમાં કમળનું ફૂલ મૂક્યું. માટલાને પ્રણામ કર્યા અને વિનંતી કરી, આવી જ રીતે વારંવાર અમને માખણનો પ્રસાદ આપ આપતા રહેજો. અમે તમને ગિરિરાજ બાવા પધરાવી આપ્યા છે, આ ભૂલતા નહીં. અને માટલું શીકા ઉપર, એના ઉપર થાળી, થાળીમાં પાછું પાણી ભરી દીધું અને બધા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ગોપી ઊંઘતી જ રહી. ગોપી જાગી. એટલે એના છોકરા એને કહેવા લાગ્યા, માં, બા તું તો બહુ ઊંઘે. હા, આટલું બધું ઊંઘાતું હશે? અમને તો ક્યારની ભૂખ લાગી છે, તારી રાહ જોઈએ. અમને ભૂખ લાગી છે, ખાવાનું આપને. હમણાં તો ખાધું છે, એટલામાં શું ખાવા જોઈએ? માં, હમણાં ક્યાં ખાધું છે? તું તો સૂઈ જાય એટલે તને પચે નહીં, પણ અમે તો રમીએ ને એટલે ક્યારનું પચી ગયું. જો પેટમાં ખાડા પડી ગયા. માં, અમને આપને. લો આપો. ના માં, નથી જોઈતું. આ શીંકે તે લાલા માટે માખણ મૂક્યું છે ને, કોણ જાણે કેવું હશે. અમને એ આપને માં, અમારે એ ચાખું. માં, એ આપને. જાઓ લઈ આવો વાડકી. પાછા બે જણા, એના બે દીકરા તે વાડકી લઈને લઈ આવ્યા અને ઊભા રહ્યા. આ ગોપીએ થાળી ઉતારી, પાણી કાઢ્યું, માટલું ઉતાર્યું, માખણ આપવા જાય. એટલે આ બે જણા એકબીજાને કોણી મારતા જાય. જો હમણાં આપણી માની મજા જો. હા, કારણ કે કનૈયાને બોલાવી લાવનારા આ બે જણા જ હતા. ચાલ લાલા, અમારી માં ઊંઘી ગઈ છે. બોલાવી લાવનાર જ એ હતા. અને ગોપી જેવી અંદરથી માખણ કાઢવા જાય કે હાથમાં કમળનું ફૂલ આવ્યું. ગોપી વિચારમાં પડી ગઈ. એટલે પાછા છોકરા ડાયા થઈને પૂછે, હા એમાં માખણમાં કમળ ઉગે? ગોપી જવાબ શું આપે? એને તો આમ માખણ ભરીને માટલું મૂકેલું ને પાછા એમાં માખણમાં કમળ ઉગે? માં, માખણ આપને. તમે બીજા માટલામાં મૂકી તું? ના બેટા, આમાં જ મૂકી તું. પછી અંદરથી કાઢ્યો તો કમળનો દાંડો નીકળ્યો. માં, જલ્દી આપને, બહુ ભૂખ લાગી છે. આમ કાઢવા જાય તો પથ્થર આવવા લાગ્યા. એટલે પાછા કયા બે જણા, એમાં માખણના પથરા થાય? માખણના પથરા થાય માં? ના બેટા, કેમ આવું થયું કંઈ સમજાતું નથી. માં, આપણા મોહલ્લામાં પેલા
ગંગાબારે છે ને, એ કહેતા હતા કે આજકાલ આપણા મોહલ્લામાં એક કાળું ભૂત ભમે છે, અને કાળા ભૂતે તો આ માખણના પથરા નહીં બનાવી દીધા હોય. માં સાવધાન રહેજે. હો, એ કાળા ભૂતે આજે માખણના પથરા બનાવ્યા, કાલે તારો પથરો ના બનાવી દે. હો માં. ગોપીને સમજ નથી પડતી આ કેમ થયું. એક ગોપીએ કૃષ્ણને બાંધ્યા. લાલો કે મને બાંધતી નહીં, હા, જોયા જેવું થશે, જ્યાં તરત થાય તે કરી લેજે. આજે તો હું તને બાંધ્યા વગર રહીશ નહીં. તો થાંભલા જોડે બાંધી દીધા. પછી કામમાં ગઈ. એટલે આમ લાલાના બધા આમ સીઆઈડી તો ફરતા જ હોય. એમણે જોયું કે આપણો આ કૃષ્ણ બંધાઈ ગયો, એટલે ગોપીની નજર ન પડે એ રીતે ધીરે ધીરે અંદર આવ્યો. લાલાને છોડી દીધો, લાલો જતો રહ્યો. પણ ભગવાને ધ્યાનમાં રાખ્યું કે મેં ગોપીને ના કહી છતાંય બાંધ્યો ને. હવે જો ગોપીનું શું થાય છે. એક દાડો કઈ સારો પ્રસંગ હતો, સારો દિવસ હતો. દૂધપાક પુરીનું જમાણ, તે ગોવાળ પણ જમેલો, ગોપી પણ જમેલા, પ્રેમથી જમ્યા હતા. પછી થોડા ગરમીના દિવસ, એટલે ઘરમાં બે જણા સૂઈ ગયા. આ ગોવાળે ચાતુર્માસ કરેલું તે દાઢી વધારેલી, અને ભગવાને ગોપીને તો શું વાળ આપેલા, પગની પાનીએ અડકે એવા વાળ આપેલા. આમ લાલો આવ્યો. આ બંને જણા ઊંઘતા હતા. ગોવાળની દાઢી અને ગોપીનો ચોટલો એની ગાંઠ વાઈ. પછી ફૂંક મારી, છૂટી ના જાય. પછી જતો રહ્યો. પછી અડોશ પડોશમાં બધાને ત્યાં કૃષ્ણ કહી આવ્યા કે આ ગોપીને ત્યાં, આ વિશાખાજીને ત્યાં અડધો કલાક પછી બધા આવજો. હા, બધાને આગ્રહ સાથે કહેવડાવ્યું છે. આજે એને ત્યાં સત્યનારાયણની પૂજા હતી, તે પ્રસાદ લેવા બધાને બોલાયા છે. હો, તમે આવજો, ના આવો તો સોગન કયા છે. હવે અહીં શું થયું? પેલો ગોવાળ પાછું બદલે એટલે ગોપીનો ચોટલો ખેંચાય, અને ગોપી પાછું બદલે એટલે ગોવાળની દાઢી ખેંચાય. આવું થોડી વાર ચાલ્યું. પછી ગોપીનો મિજાજ ગયો. તે કહેવા લાગી, આ તમારા ઘરનું સવારથી ઉઠ્યા ત્યાંથી વૈતરું કરી અને બપોરને જ્યારે અડધો કલાક સૂતા, તે તમારી આંખમાં આવે છે અને કારના ચોટલો ખેંચ ખેંચ કરો છો. એટલે પેલો કે હું તારો ચોટલો શું કામ ખેંચું? તું મારી દાઢી ક્યારની ખેંચે છે તો હું કહેતો નથી કે હું તમારી દાઢી શું કામ ખેંચું. મૂકો ને, તમારી દાઢીમાં દેવતા મોટું વધાર્યું છે તે. બે જણા ગુસ્સામાં ઊભા થવા ગયા, તે પડ્યા. એટલામાં તો બધા સત્યનારાયણનો પ્રસાદ લેવા અડોશી પડોશી બધા આમ પધાર્યા. હવે આ બે જણા છોડવા જાય તો છૂટે નહીં. આવ્યો કૃષ્ણ. કેમ કાકી, તમે તો મને બાંધ્યો તો હું છૂટી ગયો, હવે તમે છૂટો જોઈએ. આ બધા પ્રસાદ લેવા આવ્યા છે. હા, તમારો પડોશી. લાલા, મારું એવું કયું સામર્થ્ય કે હું તને બાંધીને રાખું? મુનિજનો યોગીજનો મનથી તને ન બાંધી શકે,
હું તને ક્યાંથી બાંધીને રાખવાની હતી લાલા?